પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું કે માતૃભાષાને પ્રથમ વંદન કરું છું। તો માતૃભાષાને વંદન કરી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલડી હાઈસ્કૂલ સચિનમાં હું શાળાના માનનીય સાહિત્ય પ્રેમી આચાર્ય શ્રી ડોક્ટર નિલેશજી જોશી સર, શાળાના ઉપાચાર્ય શ્રી હરેન્દ્રસિંહ રાઠોડ સર, ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર શ્રી સતીશભાઈ પટેલ સાહેબ, વંદનીય સારસ્વત મિત્રો, ગુજરાતી સાહિત્યનું રસપાન કરનારા મારા વાલા વિદ્યાર્થી દોસ્તો, ઉપસ્થિત અન્ય કોઈ મહાનુભાવ હોય તો, તેમજ ગુજરાતી સાહિત્યનું રસપાન કરાવવા જઈ રહ્યા એવા આપણા આજના કાર્યક્રમના તેજોમય ઝળહળતા મનને હરી લે તેવા સન્માનનીય વક્તા મૂર્ધન્ય કવિ શ્રી મનોહરભાઈ ત્રિવેદી સાહેબ, તેમજ આપણી શાળાના સન્માનનીય વ્યાયામ શિક્ષક ઉમદા સાહિત્યકાર શ્રી ડોક્ટર ગોરધનભાઈ મકવાણા સાહેબ, આપ સૌનું હું ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને એલડી હાઈસ્કૂલ સચિનના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026માં ગુજરાતી પૂર્વક વંદન કરી હૃદયના ઉમળકાભેર સ્વાગત કરું છું। મિત્રો, કહેવાયું છે કે તિમિરને હર્ષે એક દીપ, અજવાળું ફેલાવશે એક દીપ, કે તિમિરને હર્ષે એક દીપ, અજવાળું ફેલાવશે એક દીપ, જ્ઞાનની જ્યોતિ પ્રગટાવશે એક દીપ, ને આપણા કાર્યક્રમને દીપાવશે એક દીપ। તો હું મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ શ્રી દીપ પ્રાગટ્ય કરી આજના કાર્યક્રમને પ્રજ્વલિત કરે। આદરણીય મંચસ્થ મહાનુભાવો, શિક્ષિકા શ્રીમતી મયુરીબેન રાવલને પ્રાર્થના માટે વિનંતી કરું છું। પ્રાર્થનાના શબ્દો છે: સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, લા 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 રમો માતૃભાષા મુખે ગુજરાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી, મળે આશીષ નરસિંહ મીરા, થયા પ્રેમ ભટ્ટને અખો ભક્ત ધીરા, પૂછી નર્મદે કાંત ગોવર્ધને જે સજીના નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી, નમો ધન્ય ગાંધી ગિરા ગુજરાતી, રા 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 રા
શ્રી કવિ નર્મદ ના યાદ આવે એવું ના બને. તો ગુજરાતનો વૈભવ વધારતો વીર નર્મદનો એક શેર જેને સાંભળતા સૌ ગુજરાતીઓની છાતી ફૂલી જાય છે. તો કવિ નર્મદ લખે છે કે એ વિચારે ફૂલે ગજગજ મારી છાતી, કે એ વિચારે ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છે ગુજરાતી. કે ભાઈ હું ને મારી ભાષા બંને છે ગુજરાતી. સમગ્ર વિશ્વમાં જેમણે ગુજરાતી ગઝલનો ડંકો ઉગાડી દીધો છે એવા સુરતના માતબર કવિ શ્રી રઈસ મણિયાર લખે છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો છે તક્કો અહીં પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ, કે ભાઈ મલક કઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ, હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. કે ભાઈ હજી પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો ગુજરાતી ભાષાનો વૈભવ અને ગુજરાતી સાહિત્યનો પ્રેમભર્યો ટહુકો જેમના હૃદયમાં ભરપૂર ધબકે છે એવા શાળાના આદરણીય આચાર્ય શ્રી ડોક્ટર નિલેશજી જોશી સરને આવકાર પ્રવચન માટે અહીં આમંત્રણ પાઠવું છું. આદરણીય આચાર્ય શ્રી. મિત્રો, ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે મોટાભાગની ગ્રાન્ટેડ શાળાઓમાં માતૃભાષા મહોત્સવ સાહેબ કાલથી લગભગ ચાલુ થયો, ગઈકાલથી, અને એક અઠવાડિયું ચાલશે. આજે આપણો વારો છે. ખાસ તમારી જાણ માટે મિત્રો, આજે આપણી શાળામાં આદરણીય ત્રિવેદી સાહેબ પધાર્યા, ગુરુદેવના પાવન પગલા શાળામાં પડ્યા એટલે આપણે ખરેખર નસીબવાળા છે. આજે હિન્દી સાહિત્યનું ખૂબ મોટું નામ સૂર્યકાંત ત્રિપાઠીજી નિરાલા, એનો જે જન્મદિવસ છે તેવો યોગાનું છે. નોબેલ પારિતોષિકમાં વન ઓફ ધ પ્રાઇઝ લિટરેચર માટે પણ છે, એટલે કે સાહિત્યની કિંમત એમણે પણ રાખી છે. અદ્ભુત વાત છે. મિત્રો, આપણા ડીએનએમાં કેટલું સાહિત્ય, 4 વેદ, 18 પુરાણ, 108 ઉપનિષદ, 2 મહાકાવ્યો, રામાયણ, મહાભારત, ઘણું બધું. અને આ પરિસ્થિતિમાં આપણે પસાર થઈ રહ્યા છે કે આજે માતૃભાષાનો કાર્યક્રમ ઉજવવા પડે છે. ડઝન્ટ મેટર. આજે 11 સાયન્સના વર્ગમાં મેં એક છોકરાને વાત કરી કે જે ઘરમાં એક બાળક, એક છોકરો, એક છોકરી હોય, ત્યાં અલગ પ્રકારના પ્રોબ્લેમ છે. એવો જ પ્રોબ્લેમ અમે પણ ફેસ કરી રહ્યા છે ઇંગ્લિશ મીડિયમની સામે. જેમ સિંગલ ચાઇલ્ડ છે ને, તેવું જ આ મીડિયમનો બહુ તકલીફવાળું છે અમારા માટે. મિત્રો, આપણે માતૃભાષાની તાકાત શું વાત કરીએ. દુનિયાની શ્રેષ્ઠ આત્મકથા, મારા સત્યના પ્રયોગો એ પણ ગુજરાતી ભાષામાં લખાય છે. અને મારા કરતાં વધારે તો મકવાણા સાહેબ અને ત્રિવેદી સાહેબ તમને કહેશે. સાહેબ, આ 1954થી એસ્ટાબ્લિશ સંસ્થા છે. એક ત્રીજી પેઢીને અમે ભણાવીએ છીએ. આ વિસ્તારની 3rd જનરેશન અમારી પાસે છે. એટલે અમે પણ ખૂબ નસીબદાર છે, બાળકો પણ નસીબદાર છે કે તમે સાચા અર્થમાં ગુજરાતી ભાષામાં ભણી રહ્યા છો. એનઈપીમાં સ્પષ્ટ આ વર્ષે જે ઇમ્પ્લિમેન્ટ થશે કે ભાઈ માતૃભાષામાં પ્રાઇમરી એજ્યુકેશન મસ્ટ કરી દેશે લોકો. પણ તમે તો સારું થ્રુઆઉટ આપણે માતૃભાષામાં ભણ્યા, ખૂબ સારી વાત છે. અમુક સાહેબને આવકારું છું, આજના પ્રસંગે વિદ્યાર્થીઓને પણ આવકારું છું. અને મિત્રો, સર્ચ કરજો ગૂગલ પર બેસ્ટ નોવેલ ઇન ગુજરાતી, તો તમે ખુશ થઈ જશો કે કેવો અદ્ભુત આપણો વારસો છે, કેવા સરસ મજાના હાસ્ય કલાકારો આપણી પાસે છે, કેટલું સરસ લોક સાહિત્ય આપણી પાસે છે, કે ઘડતર કરે છે આપણું. આજે વચ્ચેનો સમય આવ્યો, આપણે 800-900 વર્ષની ગુલામી કરી, એમાં ફક્ત ને ફક્ત આ ભાષાએ જ આપણે ધર્મ સાથે, સાહિત્ય સાથે, જીવન સાથે જોડેલા રાખ્યા. એટલે એનું ખૂબ મહત્વ છે. સાહેબ, તમને દિલથી આવકારું છું. વેલકમ સાહેબ. ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત શ્રી એલડી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2026 મળી માતૃભાષા અને ગુજરાતી આવો સૌ સાથે મળીને માતૃભાષાનો મહિમા ગાન આજે કરીએ. આ માતૃભાષા મહોત્સવમાં ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે જેમનું નામ હતું પણ હાજર રહ્યા નથી એવા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ,
અતિથિ વિશેષ તરીકે જેમના નામનો ઉલ્લેખ થતો એવા ભાઈ શ્રી દિનેશભાઈ પટેલ, નોંધન્ય કવિ શ્રી મનોહરભાઈ ત્રિવેદી, સંયોજક શ્રી ડોક્ટર દિનેશભાઈ જોશી, ગુજરાતી માતૃભાષાને ખળખળ વહેતી નદીની જેમ વહેતું રાખવા માટે ગુજરાતની અંદર સતત મહેનત કરી રહ્યા હોય એવા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ડોક્ટર ભાગ્ય ચૌહાણ, ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી મારા મિત્ર એવા જયેન્દ્રસિંહ જાદવ, માધ્યમિક વિભાગના સુપરવાઇઝર નરેન્દ્રસિંહ રાઠોડ, હાયર સેકન્ડરીના સુપરવાઇઝર શ્રી સતીશભાઈ પટેલ, આજના કાર્યક્રમની જન્મશીલ જવાબદારી એવા દિલીપભાઈ, ઉપસ્થિત સર્વ ગુરુજનો અને એમાં ખાસ કરીને માતૃભાષાનું અધ્યયન કરાવતા એવા ગુરુજનો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું વંદન સહ અભિવાદન કરું. જ્યાં જ્યાં વસે કે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. માતૃભાષામાં જતા પહેલા એની શરૂઆત, એની જનની કોણ? દેવ ભાષા સંસ્કૃત, રાષ્ટ્રભાષા હિન્દી, વિદેશી ભાષા અંગ્રેજી અને માતૃભાષા ગુજરાતી. સાહિત્યને, માતૃભાષાને શિરોમાન્ય બનાવવા માટે આ રાષ્ટ્રની અંદર દેવ ભાષા સંસ્કૃત હતી, વૈદિક યુગ હતો, વેદોનો સમય હતો, માણસો બોલતા હતા અને દેવો પણ બોલતા હતા. ભવિષ્યની પેઢીને, ભારતના આ યુવાનોને કોઈ સમસ્યા તકલીફ ન પડે એટલા માટે ગ્રંથો લખવાની શરૂઆત થઈ. સૌથી પ્રથમ વૈદિક યુગની અંદર પ્રથમ ગ્રંથ લખાયો ઋગ્વેદ. ઋગ્વેદમાં ન હોય એ લખાયો યજુર્વેદમાં, એમાં ન આવ્યો હોય એ લખાયો સામવેદમાં, અને એમાં ન આવ્યો હોય એવો લખાયો અથર્વવેદ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઋગ્વેદ લખાયો તે ઋષિમુનિઓ લખતા હતા, કોઈ સ્વતંત્ર એક વ્યક્તિ દ્વારા વેદો લખાયા નથી. જંગલની અંદર, અરણ્યની અંદર ઝૂંપડી બાંધીને રહેતા હોય અને એ વૃક્ષના પાંદમાં ને છાલમાં શ્લોકો સ્તુતિઓ લખતા. યજુર્વેદ ગ્રંથ, ઋગ્વેદ ગ્રંથ લખાઈ ગયા પછી એ ત્રણ વિદુષી સ્ત્રીઓ આવી અને કહ્યું કે તમે ગ્રંથ લખો છો તો શ્લોકને સ્તોત્ર તો અમે સર્જન કરીએ છીએ. અબાલા, ઘોષા, લોપામુદ્રા નામની વિદુષી સ્ત્રીઓ જેમનો એક પણ દોષ ન હોય એ વિદુષી કહેવાય. એમણે શ્લોકોનું સર્જન કર્યું અને ધીમે ધીમે વેદોની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. માનવ જીવન જન્મથી મૃત્યુ પર્યંત સુધીનું કેવું હોવું જોઈએ એનું વર્ણન કરવામાં આવ્યું. વેદોનું સર્જન થઈ ગયા પછી 18 પુરાણોનું સર્જન થયું. ધર્મને ધ્યાનમાં રાખીને આગળ વધવાનું હતું, સાહિત્યનું સર્જન કરવાનું હતું. 18 પુરાણો પછી 108 ઉપનિષદો આવ્યા, એમાં 11 ઉપનિષદ મુખ્ય હતા. કઠોપનિષદ સૌથી મહત્વનું. ઉપનિષદોનું સર્જન થયું તો પણ હજી કંઈક ઘટતું તો પછી 6 દર્શન, ષડ દર્શનનું સર્જન થયું. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, મીમાંસા દર્શન, વૈશેષિક દર્શન અને મીમાંસા દર્શન. પતંજલિ ઋષિને એમ થયું કે સ્વાસ્થ્યનું શું, એટલા બધા ગ્રંથો લખાયા છે, આમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંઈ નથી આવ્યું. ભારતનું ભવિષ્ય આજે એ વખતે વૈદિક યુગની અંદર ભારતની અંદર એક પણ ડોક્ટર ન હતા, દવાખાનામાં જડીબુટ્ટીઓનો દેશ હતો. આવનાર સમયની અંદર ભારતની અંદર ઘરે ઘરે ખાટલાઓ હશે, બીમાર વ્યક્તિઓ હશે.
અને એ વખતે જીવંત વિદ્યા કઈ હશે ત્યારે યોગ અને પ્રાણાયામ જ હશે. રાત દિવસ મનોમંથન કરીને મેં ગ્રંથ તૈયાર કર્યો. ત્યાંથી ધીમે આગળ વધ્યા. વૈદિક યુગ પૂર્ણ થવામાં હતો અને આદ્ય કવિ મહર્ષિ વાલ્મીકીએ રામાયણ ગ્રંથ વેદ રામના જીવનને ધ્યાનમાં રાખીને જન્મ પહેલા યાદ રાખ્યો ગ્રંથનું સર્જન કર્યું. મહર્ષિ દેવર્ષિ બહુ મહાન પાત્ર હોય. મહાન કાર્ય કર્યા પછી, માનવ તરીકે મોટું કાર્ય કર્યા પછી મહર્ષિનો દરજ્જો મળે. રાજા તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તો રાજર્ષિનો દરજ્જો મળે. દેવ તરીકે પણ શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય તો દેવર્ષિનો દરજ્જો આપણને પ્રાપ્ત થાય. રામના જીવનને આખું બાલકાંડથી માંડીને અરણ્યકાંડ સુધી, ઉત્તરકાંડ સુધી આખું જીવન દર્શન રામાયણની અંદર ઉભારવામાં આવ્યું. રામાયણ પછી ઋષિ વેદવ્યાસને એમ થયું કે મારે મહાભારતનું નિર્માણ કરવું છે, જય સંહિતાનું નિર્માણ કરવું છે. વિશ્વનું સૌથી વિશાળ, સૌથી મોટું સંસ્કૃતનું ખંડકાવ્ય એટલે મહાભારત. 18 પર્વમાં 101 લાખ શ્લોકોની અંદર સર્જન કર્યું. આદિ પર્વથી લઈને સ્વર્ગારોહણ પર્વ સુધી મહાભારતની અંદર પાત્રોને ધ્યાનમાં રાખીને એનું સર્જન કરવામાં આવ્યું. ભારત દેશના જે ડાબા અને જમણા હાથ સમાન ગ્રંથો ગણવામાં આવે છે. ત્યારબાદ કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન કૃષ્ણ દ્વારા ભગવદ ગીતા 18 અધ્યાયની અંદર 700 શ્લોકની અંદર સર્જન કરવામાં આવ્યું. અર્જુન વિષાદ યોગથી માંડીને મોક્ષ સંન્યાસ યોગ સુધી યુદ્ધ કરવું નથી. જેના માટે યુદ્ધ કરવું છે બધા મારી સામે મારે મારવાના. અર્જુનને સમજાવવા માટે અને ભીષ્મ પિતાને સંભળાવવા માટે કૃષ્ણ ભગવાન કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગનો સમન્વય કરીને આ 18 અધ્યાયનો 700 શ્લોકનો રેલમાર્ગ કુરુક્ષેત્રના મેદાનની અંદર કરવામાં આવ્યો. ગીતાની અંદર જે શોધવાનું છે એ આજે આપણે ગૂગલની અંદર શોધીએ છીએ. વેદોની અંદર જે શોધવાનું છે એ આજે આપણે વેબસાઇટમાંથી શોધીએ છીએ. જીવન કેમ જીવવું જોઈએ, કેવી રીતે જીવવા, એ બધા જ ગ્રંથોની અંદર આપણને આપી દેવામાં આવ્યું છે ઘણા બધા સમય પહેલા. સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ હતું એને યાદ રાખજો. કવિ કોઈ ગુરુ કાલિદાસ હોય, ભાસ હોય, ભારવી હોય, માંગ હોય, દંડી હોય, બાણભટ્ટ હોય કે ભવભૂતિ હોય, સંસ્કૃત સાહિત્યને જીવંત રાખવા માટે એમણે ખૂબ પ્રયાસો કર્યા છે. ભગવદ ગીતા પછી અભિજ્ઞાન શાકુંતલમ હોય, મેઘદૂત હોય, રઘુવંશ હોય, ઋતુસંહાર હોય કે સ્વપ્ન વાસવદત્તમ હોય, આ કૃતિઓ છે સંસ્કૃત સાહિત્યની અંદર આજે પણ આપણને ઘણો બધો બોધ આપે છે. માલિની નદીની કિનારે મેનકા નામની અપ્સરા છે, એક બાળકીને મૂકીને જતી રહે. કણવ ઋષિ સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર ત્યાં સ્નાન કરવા માટે જાય. બાળકીને રડવાનો અવાજ સાંભળે અને આઘાત પામે કે અહીંયા મારી સિવાય કોઈ રહેતું નથી, પણ રડવાનો અવાજ ક્યાંથી આવે છે? ત્યાં જાય છે તો 3 પથ્થરના સાનિધ્યમાં બાળકી રડતી હોય તે લાવે છે આશ્રમની અંદર. પ્રિયવદા અને વાસવદત્તાને એનું પાલન પોષણ કરવાની જવાબદારી સોંપે, મોટી કરે, ખૂબ સંસ્કાર આપે, વલ્કલો પહેરાવે, આભૂષણો પહેરાવે. અને દીકરી હતી યાદ રાખો, વિદાય તો આપવી પડે. પિતા તરીકે એક વિદાય આપે છે. દુષ્યંત નામનો રાજા આશ્રમની અંદર આવે. કણવ ઋષિને બધી જ ખબર હતી. એની સાથે લગ્ન કરાવે. લગ્ન વખતે ભારતની ભૂમિ પર સૌથી વધારે આઘાતજનક દ્રશ્ય બન્યું હોય તો શકુંતલાની વિદાય વખતે કણવ ઋષિ રડી પડે છે અને કહે છે કે સંસારમાં રહેતા આ માતા પિતાનું શું થતું હશે? દરેક દીકરીના ભાગ્યમાં પિતા હોય છે, પણ દરેક પિતાના ભાગ્યમાં દીકરી નથી હોતી. એટલું યાદ રાખજો.
દીકરી ન હતી છતાં દીકરીની જેમ એને વિદાય આપે, રડે. અને એને ખબર હતી કે એના પુત્ર એક દિવસ મહાન પુત્રનો જન્મ થશે, જેનું નામ પડ્યું ભરત, અને એના નામ ઉપર દેશનું નામ પડ્યું ભારત. આ શબ્દ મેઘને દૂત બનાવીને સંદેશો લઈ મોકલવાની તાકાત કાલિદાસની અંદર હતી. સંસ્કૃત સાહિત્ય સત્યને આધીન સાધતું હતું, સર્જન થતું હતું. શ્લોક બોલીને અગ્નિ પ્રગટાવી શકતા હતા, રૂપ બદલાવી શકતા હતા, કોઈ પણ કાર્ય આપણે કરી શકતા હતા. સંસ્કૃત દરજ્જો ધીમે ધીમે નાલંદા તક્ષશિલા વલ્લભીની અંદર ઓછો થયો. વિશ્વના દરેક વિદ્યાર્થીનું સપનું હતું કે ભણવા જવું તો નાલંદામાં, તક્ષશિલામાં, વલ્લભીમાં. એડમિશન ન મળે એ વખતે નાલંદાની અંદર એન્ટ્રન્સ લેવાની રીતો કલ્પના કરે. એડમિશન ન મળે તો રડે ને આંસુડાની નદીઓ વહે. આજે પણ વિશ્વની અંદર વસતા એક એક વ્યક્તિનું સપનું હોય છે કે મૃત્યુ થાય ત્યારે એક વખત ભારતની ભૂમિ ઉપર પગ મૂક્યો એટલે આપણે મોક્ષ મળી જાય. આજે આપણે ઊંધો પ્રવાહ કરી દીધો છે. વિદેશી વાયરો એટલો બધો ઘર સુધી આવી ગયો છે કે આપણે કેમ્બ્રિજમાં, કેલિફોર્નિયામાં, ઓક્સફોર્ડમાં, કેમ્બ્રિજમાં ભણવા માટે આજે આપણે વિદેશમાં. લંડન ઇંગ્લેન્ડમાં એક પણ નિશાળ ન હતી ત્યારે ભારતની અંદર 1,82,000 ગુરુકુળ હતા. વિશ્વની 3 પ્રસિદ્ધ યુનિવર્સિટી ભારતની અંદર હતી. આ જ્ઞાન વિશ્વ સ્તરે થતું જતું. સંસ્કૃત ભાષાનો દિલ પ્રત્યે થોડો ઓછો પ્રભાવ પડ્યો એટલે રાષ્ટ્રભાષા હિન્દી આવી. હિન્દી સાહિત્ય સમૃદ્ધ કવિઓથી ભરેલો છે. કબીર હોય, તુલસીદાસ હોય, મીરાબા હોય, સૂર્યકાંત ત્રિપાઠી હોય, રામધારી સિંહ હોય, મહાદેવ વર્મા હોય, સુમિત્રાનંદન હોય કે કનૈયા પ્રેમચંદ મુનશી હોય. હિન્દી સાહિત્યના આધાર સ્તંભ, મહાન સાહિત્યકાર, હિન્દી સાહિત્યના વાર્તા લેખકના પિતામહ તરીકેનો દરજ્જો. ભારતની અંદર સૌથી વધારે હવે સંસ્કૃત બોલાતી નથી, હિન્દી બોલાતી હતી, રાષ્ટ્રભાષાનો દરજ્જો મળી ગયો. હિન્દી સાહિત્યના આધારસ્તંભ, વાર્તા લેખનના પિતામહ દ્વારા ગોદાન હોય, ગગન હોય, નિર્મલા હોય, गुनाहों का देवता, राग दरबारी, अमृत और विष, उसने कहा था मान त्रुटि उत्सर्जन है. हिंदुओं फैलाव थयो. संस्कृत प्रत्ययનો પ્રેમ છે ધીમે ધીમે ઓછો થતો ગયો. હરિવંશ રાય સરસ મજાની હિન્દી ભાષાને પ્રખ્યાત કરવા માટેનો પ્રયત્ન કર્યો અને કયું યુવાનોને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કર્યો. कोशिश करने वालों की कभी हार नहीं होती, से बरकत होता पाप नहीं होती. जीवन में एक सितारा था, माना वह बेहद प्यारा था. बाकी धीमे धीमे मीराबाई મીરાબાઈનું નામ સાંભળીએ છીએ આપણે. કવિયત્રી હતા, સાધ્વી હતા, કૃષ્ણના પરમ ભક્ત હતા. એના મૂળ સુધી વાત કરીએ તો કૃષ્ણને સુદામાની સાથે સાથે બાળ અવસ્થાનો એક અર્જુન મિત્ર પણ હતો. મોટો અર્જુન તો પછી મળ્યો. એ અર્જુનના લગ્ન થાય, બાળ અવસ્થામાં લગ્ન થાય, પરણીને આવે અને એ વખતે પરણીને વહુ આવે એટલે એમના પતિના મિત્રો માટે, દિયર માટે કંઈક ને કંઈક વસ્તુઓ ભેટમાં લાવે. બધા બાળકોને આપે છે, મિત્રોને આપે છે, કૃષ્ણને નથી આપતા. કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, તારા પત્નીને કેને મને આપે, બધાને વસ્તુ આપી છે, મને નથી આપી. તો તું કે ઘરમાં ભૂખતો તાણીને બેઠા હોય છે ત્યાં જઈને કે ભાભી મને આપો. એક વખત કે છે, બે વખત કે છે, 3 વખત છે કે છે, કરુણ હૃદય કે છે કે ભાભી મને આપો ને, શું કામ તમે એટલો બધો મને તડપાવો છો? નથી દેવી. કૃષ્ણ એક વખત એમ કીધું તો મને એક વખત મોઢું જોવા જતો તો બી ના પાડી દે. ત્યારે કૃષ્ણ, બાળ કૃષ્ણ એ અર્જુનના પત્નીને કહે છે, સાંભળ કે ભાભી કાંઈ વાંધો નહીં, વસ્તુ ના આપો, મોઢું ન જોવા થતો કઈ, પણ એટલું યાદ રાખજો, આવતો અવતાર તમારે મારું મોઢું જોવા માટે આખો બહુ પગપાળા છે, પ્રવાસ કરવા પડશે, મારું મોઢું જોવા માટે તમારે તડપવું પડશે.
સમયાંતરે એમનું મૃત્યુ થયું. મેડતાની અંદર રતનસિંહ રાઠોડ રાજવી પરિવારની અંદર એ મીરાબાઈનો જન્મ થાય. બાળ અવસ્થાથી મીરાબાઈ 3 વર્ષથી આ બધો રાજનો કારભાર બધો જ રાજમહેલનો સુખનો ત્યાગ કરીને રાજરાણી હતી, રાજરાણી હોવા છતાં બધો ત્યાગ કરીને કૃષ્ણ 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 બસ બીજી વાત. સમયાંતરે એમના ઘરના એમ થયું કે આને આમાંથી બહાર કાઢવા માટે પરણાવી દે. મેડતામાંથી મેવાડ તરફ જાય છે. સંગ્રામસિંહના જ્યેષ્ઠ પુત્ર સાથે એમના લગ્ન થઈ જાય છે. કારણ કે મીરાબાઈએ તો મનથી કૃષ્ણને પતિ સમાન તરીકે સ્વીકારી લીધા. એમના પતિનું મૃત્યુ થાય. રાણા દ્વારા ખૂબ એને મારી નાખવાના પ્રયાસો કરવામાં આવે અને છતાં પછી મીરાબાઈ ઘરનો ત્યાગ કરીને વ્રજમાં ગોકુળમાં મથુરામાં અનેક સાધુ સંતોના સાનિધ્યમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું એ બધું જ જ્ઞાન પ્રાપ્ત કરીને દ્વારકાની અંદર કૃષ્ણની મૂર્તિની સામે જાય અને મૂર્તિની અંદર સમાવેશ થઈ જાય. આ મીરાબાઈ સંસ્કૃત બાને હિન્દી ભાષાને પણ ઉજાગર કરવામાં એમનું સૌથી શ્રેષ્ઠ યોગદાન રહ્યું. મીરાબાઈનું ક્યાંય મંદિર નથી એટલું યાદ રાખો. સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના ક્યાંય મંદિર નથી. એ સમજતા હતા કે મારા મંદિર ન હોવું. અમે જે કર્યું છે ને એ બધું જ સાર્થક. ધીમે ધીમે અંગ્રેજી યુગ આવ્યો. રાષ્ટ્રભાષાનું મહત્વ ઘટતો ગયો. સમયાંતરે એક પછી એક ભાષા બદલાતી જાય છે. અંગ્રેજો આવતા ગયા. ધીમે ધીમે ભારત દેશની અંદર અંગ્રેજી ભાષા લખેલી, લખવામાં, જોવામાં મજા આવે. ભારતીય અંગ્રેજી સાહિત્યના આકાશમાં જે સિતારોએ ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કર્યું છે તેમનો ઉલ્લેખ આજે કરવો જોઈએ, એનો અનિવાર્ય છે. ભલે આપણે વિદેશી ભાષા તરીકે સ્વીકાર કર્યો છે, પણ કાકાએ કીધું એમ જીવનલક્ષી પરીક્ષાઓમાં શૈક્ષણિક માર્ગે આગળ વધવામાં અંગ્રેજી સાહિત્યની જરૂર પડશે. અંગ્રેજી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકારો ભારતમાં અંગ્રેજી સાહિત્યનો પાયો નાખનારા હોય અને વૈશ્વિક સ્તરે જેમને ઓળખ પ્રાપ્ત કરી છે એ કવિઓ અને લેખકોના તૈયાર કરવા. સૌથી પ્રથમ હરોળમાં મૂકી શકાય રાજા મોહન રાય. ભારત દેશની અંદર ક્રાંતિ કરવા માટે જે કુપ્રથા હતી, રિવાજો હતા, એને દૂર કરવા માટે સવર્ણ કૌમુદી ગ્રંથ છે તૈયાર કર્યો, લંડનમાંથી અભ્યાસ કર્યો અને અંગ્રેજોએ સ્વીકારી લેવું પડ્યું કે ના, એને શ્રેષ્ઠ કૃતિ લખી છે, વિશ્વ સ્તરે પ્રકાશિત થયું. રવિન્દ્રનાથ ટાગોર છે ગીતાંજલિ અંગ્રેજીમાં લખે છે. વિશ્વની બધી ભાષાની અંદર અનુવાદ થાય અને નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરે છે ગીતાંજલિ. સરોજીની નાયડુ ગોલ્ડન થ્રેશોલ્ડ લખે છે ભારતે કવિતાને અંગ્રેજીમાં કઈ રીતે સ્વરૂપ આપવું જોઈએ એને પદ્ય વિભાગને ઉજાગર કર્યો. આર.કે. નારાયણ દ્વારા ધ બિગ થ્રી, ધ ગાઈડ વિશ્વ વિખ્યાત કૃતિઓ આપી. મુલ્કરાજ આનંદ, અનટચેબલ અને કુલી મધ્યમ વર્ગના લોકોને મહાન બનાવવા માટે શું કરવું જોઈએ એ પણ એને ઉજાગર કર્યું. રાજા રાવની કૃતિ કાંથાપુરા ભારતીય તત્વજ્ઞાનનો અદ્ભુત ઉપયોગ કરીને એમને વિશ્વ સ્તરે મૂકી. અમિતાભ ઘોષ ઇતિહાસ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસો હતા. ધ શેડો લાઇન્સ, આઈ બેઝ પ્રોયોલોજી, 2 પુસ્તકો હતા. ઇતિહાસની અંદર રાજપૂત યુગ પછી મુઘલ યુગ આવ્યો. રાજપૂતોની અંદર સમ્રાટ અશોકે સૌથી પૃથ્વી પરનો સમ્રાટ અશોક તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું. મુગલોને એક સારું કાર્ય કર્યું કે ભારતની સંપત્તિ ભારતમાં ઉપયોગ થવો પડે. અંગ્રેજોની ધરતી પર ભરીને લૂંટીને ન આવે. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. મુઘલ સમ્રાટ તરીકે અકબરનું નામ આવે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે, જાગૃત રાખવા માટે પણ મુગલોએ ખૂબ સારામાં સારી
ઇમારતો બનાવી અને ભારતની સંસ્કૃતિને ટેકાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. વિક્રમ શેઠ દ્વારા ધ સુટેબલ બોય નવલકથા આપવામાં આવી. સલમાન રશ્દી દ્વારા મિડનાઇટ ચિલ્ડ્રન્સની સરસ મજાની કૃતિ આપવામાં આવી અને ત્યાર પછીના બે કવિઓ ચેતન ભગત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર 3 ઇડિયટ્સ હોય, 1 નાઇટ પ્રકોલ સેન્ટર હોય, 5 point someone the three message of my life અંગ્રેજી ભાષાની અંદર આ ભગતનું નામ ખૂબ અત્યારે વર્તમાન સમયની અંદર પ્રથમ હરોળમાં મૂકી શકાય એવું. અંગ્રેજી ભાષા બિઝનેસમેન, ઉદ્યોગ, એજ્યુકેશન માટે શ્રેષ્ઠ છે. આપણે એનો તિરસ્કાર કરી નહીં શકીએ, કારણ આ બધા સાહિત્યકારોએ, ભારતના સાહિત્યકારોએ સાબિત કર્યું છે કે અંગ્રેજી ભલે વિદેશી ભાષા હોય પણ તેમાં વહેતી સંવેદનાઓ શુદ્ધ ભારતીય છે. એ પણ આપણે ભૂલવું ન જોઈએ. હવે જવું છે આપણે માતૃભાષા, માતૃભૂમિ. આ ત્રણનું ઋણ અદા કરવા માટે આપણે શું કરવું જોઈએ અને આપણે શું કરી રહ્યા છીએ? દિલીપભાઈ સરસ મજાનો શેર બોલ્યા છે, હું રિપીટ કરું કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કરકો હજી પાટીમાં રાખ્યો છે. મલક કઈ કેટલાય ગુંજા બધાને ધોળ ચોટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. ગુજરાતીને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ, ગુજરાતી લખવું આપણને કેટલું ગમે છે. ગદ્ય, પદ્ય, વ્યાકરણ, લેખન, સર્જન કરવાના 2 વિભાગ, પેપર લખવાના 4 વિભાગ છે, આપણે લખીએ છીએ. શું કામ આપણને ગુજરાતી લખવાનો કંટાળો આવે છે? શું કામ આપણે અક્ષરો ગુજરાતીમાં સારા થતા નથી? શું કામ સ્કોરિંગ થતો નથી? જન્મથી મૃત્યુ પર્યંત સુધી આપણે ભાષા બોલીએ છીએ. વિશ્વની અંદર એજ્યુકેશન લેવલે સર્વે થયેલું છે કે કોઈ માતૃભાષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર, જાહેર પરીક્ષાની અંદર માતૃભાષાની અંદર જો સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થતા હોય તો ફક્ત અને ફક્ત ગુજરાતી. ધોરણ 10 ની અંદર 3.5 લાખ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ થાય. ધોરણ 12 ની અંદર 1.5 લાખ વિદ્યાર્થીઓ માતૃભાષાની અંદર કઈ રીતે નાપાસ થાય? વ્યાકરણ, લેખન 60 માર્કનું આવે છે, ગદ્ય પદ્ય છે 20 માર્કનું આવે છે. શું કામ આપણે નાપાસ થઈએ છીએ? આ મનોમંથન કરવાની જરૂર છે. આજે માતૃભાષા દિવસ નથી, યાદ રાખજો. માતૃભાષા દિવસ આવતા શનિવારે છે, 21 તારીખે. સપ્તાહ ઉજવણીના દ્વિતીય દિને આજે માતૃભાષાનો મહિમા વ્યક્ત કરવાનો અવસર છે, દિવસ છે. માતૃભાષાને પોંખવાનો દિવસ છે, માતૃભાષાનો ઋણ અદા કરવા માટેનો દિવસ છે. મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી છે. માતા છે ગુજરાતની ધરતી, વતનની એ માટી છે, એ માટીમાં મૂળ છે મારા, ભાષા મારી ગુજરાતી છે. માતૃભાષા એટલે સપનાઓની ભાષા. માતૃભાષા એટલે માણસને ગમે તેટલી ભાષા આવડતી હોય પરંતુ સપના તો ગુજરાતીમાં જ આવે. રોડે હાલતા ઠેબુ વાગે ને ત્યારે એ માં ઓ માં જ થાય તો સમજી લેજો માતૃભાષા હોય. જે ભાષામાં સ્વપ્ન આવે છે, જે ભાષામાં બાળક લાગણીઓ અનુભવે છે, જે ભાષામાં બાળક પ્રથમવાર બોલતા શીખે, જે ભાષાની અંદર બાળક સૌથી પ્રથમ માં શબ્દ બોલે એને જ માતૃભાષા કહેવાય. માતૃભાષાનો આપણો વારસો સમૃદ્ધ છે, ગૌરવથી ભરેલો છે. એનું જતન કરવું એ આપણે સૌની જવાબદારી છે. માતૃભાષાનો ઉછેર, સભ્યતા અને સંસ્કૃતિનું જતન કરવા માટે આપણે સૌએ સહભાગી બનવું પડશે. કાકાએ કીધું એમ કે માતૃભાષાને ટકાવવા માટે આપણે માંડવા ન નાખવા પડે. એક સમય તો ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળની અંદર એવું થયું હતું કે ગુજરાતીને ઓપ્શનમાં મૂકી દો, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી ત્રણમાંથી કોઈ એક ભાષા. માતૃભાષાને ઓપ્શનમાં કઈ રીતે આપણે મૂકી શકીએ?
કઈ રીતે આપણે સાઇલેન્ટ કરી શકીએ? જે ભાષા વાલ કરીને માં હરડું ગાતી, ધન્ય માતૃભાષા મારી, ધન્ય ધન્ય ગુજરાતી, પાપા પગની ભરતા ભરતા થાય ગોતાતી, ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી. જે ભાષાને મીરાબાઈએ મોર મોગટ કહેવાયો, માણ વગાડી પ્રેમાનંદે સોળ શબ્દ લહેરાયો, જે ભાષાને પ્રભાતિયાથી નરસૈયાએ કાતી, ધન્ય માતૃભાષા મારી ધન્ય ધન્ય ગુજરાતી. જે ભાષામાં સપના જોતા કાઢીને સરદાર, જે ભાષામાં ઉતરી આવી સ્વરઠની રસધાર, જે ભાષામાં અખાના છપાઈ કાઢી છાતી, ધન્ય માતૃભાષા કે મારી ધન્ય ધન્ય ગુજરાતી. જે ભાષાને અંધકારમાં દિશે અરુણ પ્રભાત, જે ભાષાને આંગણ ઉગે વિશ્વ શાંતિની વાત, જે ભાષાની વાત જગમાં જાય વાય વાતી, ધન્ય માતૃભાષા કે મારી ધન્ય. આજે આપણે વિદેશી વાયરાના એટલા બધા વાહક અને ટ્રક બની ગયા છે કે આપણને આપણું ગમતું નથી. આજે આપણે આપણાથી અલગ થતા જઈએ છીએ, એટલું યાદ રાખજો. શું કામ આપણી ભાષા નથી ગમતી? શું કામ આપણો પહેરવેશ નથી ગમતો? શું કામ આપણો ખોરાક નથી ગમતો? શું કામ આપણી સંસ્કૃતિ નથી ગમતી? શું કામ આપણને આપણા પરિવારના સભ્યો નથી ગમતા? આપણને આપણી મમ્મી નથી ગમતી, બીજા મમ્મી બહુ ગમે છે. આપણને આપણા પપ્પા નથી ગમતા, બીજાને બહુ ગમે છે. શું કામ? આમાં મમતા કરવાનો સમય છે. જેના સાનિધ્યમાં તમે રહો છો, પરિવારમાં રહો છો, એ શું કામ નથી ગમતા? માતૃભાષામાં લખવાનું, ભણવાનું, સમજવાનું શું કામ નથી ગમતું? ભાષા ભણવાની નથી, યાદ રાખ, ભાષાને સમજવાની. ગદ્ય પદ્ય વ્યાકરણ ને લેખનની અંદર સૌથી શરૂઆત કરીએ તો મૂળાક્ષરો, વ્યંજનો, સ્વરો, પ્રત્યયો, સંયોજકો, જોડણી અને વિરામ. એક વખત મેં ટ્રાય કરી હતી કે ચલો ગુજરાતી સાહિત્યના છે મૂળાક્ષરો લખ. 11મા ધોરણના વિદ્યાર્થીઓને મૂળાક્ષરો 36 ન આવડતા હોય તો સૌથી મોટામાં મોટી ખોટી વાત. વ્યંજનો કેટલા છે, સ્વર કેટલા છે, પ્રત્યય કેટલા છે, સંયોજક કેટલા છે, જોડણી કેટલી છે, એ પણ આપણને ખબર નથી. ગુજરાતી વિષયની અંદર BA MA માસ્ટર કર્યું હોય, BEd MA કર્યું હોય, MPhil કર્યું હોય, ડોક્ટરેટ કર્યું હોય અને છેલ્લે ડીલિટ કર્યું હોય. વિદ્યાપીઠની અંદર ભરત જોશી કુલપતિના સાનિધ્યમાં એક પ્રોફેસરનું ઇન્ટરવ્યુ હતું. ગુજરાતીના પ્રોફેસર, અને મારે બેસવાનું થયું. 7 વિભાગના પ્રોફેસરો છે ને માતૃભાષાના પ્રશ્નો પૂછે છે. જેને ગુજરાતી છે 20 વર્ષ સુધી ભણ્યો હોય અને એને ગુજરાતીના પ્રથમ સ્ટેપના જેને પ્રશ્નો પૂછવામાં આવે અને ન આવડે, કેવું ગુજરાતી? 1 કલાક સુધી આનો ઇન્ટરવ્યુ હતો. છેલ્લે જોશી સાહેબે એટલું જ કીધું કે ભાઈ એક કામ કર, તું મને માતૃભાષાના 36 મૂળાક્ષરો ક થી ક્રિયા સુધીના ક્રમસર લખી દે, એટલે હું તને આ ઓર્ડર આપી દઉં. 60,000 સ્ટાર્ટિંગ પગાર, પ્રોફેસર. યાદ રાખ, 1 કલાક આપવા છતાં એને ક થી ક્રિયા સુધીના મૂળાક્ષરો ન આવડે. તમે કલ્પના કરો, એને સ્વરની ખબર નહીં, એને વ્યંજનની ખબર નહીં, એને પ્રત્યયની ખબર નહીં. જો આ બધું પ્રાઇમરી લેવલે ભણવાનું હતું અને આજે આપણે હાયરના વિભાગમાં આવીને જાહેર પરીક્ષાની તૈયારી કરતા હોય અને છતાં જો આપણે છંદ સમાસ અલંકાર ગોખવા પડે, આપણે વિભક્તિ ગોખવી પડે, તો માતૃભાષાનો પાયો છે ખૂબ. માતૃભાષાની અંદર આદ્ય કવિ નરસિંહ મહેતાએ પદો લખ્યા, પ્રભાતિયા લખ્યા. 2 કૃતિઓ છે સૌથી શ્રેષ્ઠ એમની, વૈષ્ણવજન અને અખિલ બ્રહ્માંડ. નરસિંહ મહેતા તળાજા જાય, ગોપનાથ તપ કરે અને જૂનાગઢની અંદર તળેટીમાં જાય, દામોદર કુંડની અંદર બાજુમાં બેસીને કરતાલ વગાડે અને દ્વારકામાંથી સગાડતા શેઠને જો તાત્કાલિક આવવું પડતું હોય તો એની ભક્તિમાં તાકાત કેટલી હશે, તમે કલ્પના કરો. ગોરભાઈનું મામેરું કરવા માટે આવવું પડે, શામળસાના વિવાહ કરવા માટે એને આવવું પડે.
એની ભક્તિની તાકાત કેટલી હોય છે અને કાર્ય કરવા માટે આવું. નરસિંહ મહેતા અને તાનારીરીનો સંબંધ શું? કેટલા ખબર છે? ઉપર હાથ કરો. તાનારીરીનું નામ તમે ખુદ સાંભળ્યું છે, નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું છે. બંનેનો સંબંધ શું? બોલો ના. Very good. કુંવરબાઈના લગ્ન વડનગર થયા હતા, શામળસિયાના લગ્ન પણ વડનગર થયા હતા. અને સામે ધનાઢ્ય પરિવાર હતો. તમે જોજો, નરસિંહ મહેતા પાસે સંપત્તિ ન હતી, પ્રોપર્ટી પૈસા ન હતા, પણ ભક્તિ પાવરફુલ હતી. સામે વેવાઈને એટલી જ ખબર પડે છે કે કૃષ્ણ નરસિંહ મહેતા છે, કૃષ્ણમાં સાધક છે, ઉપાસક છે, આરાધક છે, આપી દીધી. એમની પુત્રી પરણીને કુંવરબાઈ છે વડનગર જાય, એમની પુત્રી શર્મિષ્ઠા અને એમની પુત્રી તાનારી, જે સરસ મજાનો મલ્હાર રાગ ગાઈ શકે, મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવી શકે. સામે દિલ્હીની અંદર અકબરના 9 રત્નોમાં એક તાનસેન નામનું પાત્ર હતું, એ દીપક રાગ ગાઈને દીવડા પ્રગટાવી શકે. એક વખત એવી ઘટના બની દિલ્હીના મહેલની અંદર, મહારાણીએ કીધું કે અકબર, જે થવું તે થાય, આજે મારો જન્મદિવસ છે, આ મહેલની અંદર 1 લાખ દીવા પ્રગટાવવા પડે. સૂર્યાસ્ત થવાનો હતો, તાત્કાલિક લઈ દીધો. તાનસેનને બોલાવીને કહેવામાં આવે છે કે અશક્ય બનશે તો કે હા, પણ દીવડા તો હું પ્રગટાવી દઈશ, પણ પછી મારા શરીરની અંદર આગ પ્રગટાવે અને આગ પ્રગટી જાય, એના માટે શું કરવાનું? હું રહી નહીં શકું. તો તેનો ઉપાય તો કે ગુજરાતની અંદર વડનગરની અંદર તાનારીરી છે, એ મલ્હાર રાગથી ગાય તો જ મારા શરીરની અંદર આગ બુઝે. ચલાવો લઈ આવો. તો તે દીવડા પ્રગટાવી સૈનિકોને મોકલે છે વડનગર. વડનગર આવ્યા પછી તાનારીરીનું ઘર શોધીને આ પપ્પા ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા હોય છે અને કહે છે તાનારીરીને લઈ જવાનું. તાનારીરીને વરદાન હતું મલ્હાર ગાવાનું, પણ પોતાના વિસ્તારમાં બાદ નહીં. પોતાની કદર કલાની કેમ કરવી એ જાણતી હતી પૂરેપૂરી. તમારામાં કલા હોય તો એની કદર કેમ કરવી તમને ખબર હોવી જોઈએ. ખૂબ એને વઢે છે, ખીજવાય છે. અંતે સહન ન થતા એ જવાબ પરફેક્ટ નથી દેતા. તાનારીરી ઘરમાં જ હોય છે, એના પપ્પાને ખૂબ મારે છે. મારવાથી તાનારીરીને રવાતું નથી અને તે ઘરની દિવાલની પાછળ એ માટીવાળા મકાન દિવાલ તોડી નાખે છે અને બાજુમાં યમુના નદી હતી ત્યાં જાય છે. મરી જવું છે, બાકી બહારના પ્રાંતમાં જઈને કલાનો ઉપયોગ કરવો નથી. અંતમાં એને ખબર હતી કે ભલે એક વખત રાગ ગાઈને કલા તાનસેનની આગ બુઝાવી દઈએ, રાગ ગાઈને તાનારીરી છે એ નદીના પાણીમાં પડીને પોતાનું જીવનની પૂર્ણાહુતિ આપી દીધી. આ લોકો છે એ તાનારીરીના પિતાને લઈને દિલ્હી જતા રહે છે. એના શહેનશાહને કહેવામાં આવે છે કે તાનારીરી નથી આવી, પણ એના પિતાને લઈને આવ્યા છે. એને ખૂબ મારે છે, ફટકારે છે, અને અંતિમ શ્વાસ એ તમે જોજો, એ તાનારીરીના પિતા છે એ શહેનશાહને ખાલી એટલું જ કહે છે કે ભલે તું આજે મને મારે છે, પણ એક દિવસ ભલે આજે તું મને મારે છે, દેશનું સુકાન સંભાળી રહ્યો છે, પણ એક દિવસ મારો વડનગરનો વ્યક્તિ આ દિલ્હીની ગાદી સંભાળશે અને એક દિવસ આ રાષ્ટ્રને ફરી વખત અખંડ ભારત બનાવવાના દિવસ માટે આજે પણ આ સત્ય ગદ્ય સાહિત્યની અંદર ડાયાલાલ દલપતરામ નાનાલાલને આપણે આજે યાદ કરવા પડે. 3 પેઢીનું યોગદાન, સૌથી વધારે યોગદાન પ્રેમ ભક્તિ તરીકે કાર્ય કર્યું છે નાનાલાલે. સાહિત્યકાર છે, નવલકથાકાર છે, નર્મદ યુગના મહાન કવિ છે. 13 કવિતાઓ સંગ્રહ અને નાટકો લખ્યા. ડાયાલાલ દલપતરામે સાહિત્યનું સર્જન કર્યા પછી નાનાલાલને એ માર્ગે નહોતું જવું. મારે કઈ ગલત કરવું છે, ખાકી વર્દીમાં જવું છે, રાઠોડ નોકરી મેળવે છે,
જોજો તમે એક સફાઈ કામદારીની ઓફિસમાં કામ કરતો હોય ને 7 મિનિટ મોડો આવે અને ખાસી વર્દીના રોગમાં એને ખૂબ ધમકાવે છે અને મારે છે. પેલો પૂછે, સાહેબ મને સાંભળો તો ખરા? નથી સાંભળ્યો. હવે ખરેખર એ કામવાળાના ઘરે એક નવજાત બાળકીનો જન્મ થયો હતો. સવારમાં એના પત્ની એવું કહે છે કે તમે થોડી વાર રોકાવ ને તમે સામેથી બળતણનો ભારો લઈ આવો. એ બળતણનો ભારો લઈને આવે છે, એમાં 7 મિનિટ મોડું થાય. સાહેબ સાંભળવા તૈયાર નથી, ફટકારે છે. પોલીસનો પટ્ટો રેડ કલરનો હોય, કાઢીને મારે છે. ત્યારે સહન ન થતા એ વ્યક્તિ બોલે છે, તમે જોજો, ડાયો ડાયાનો દીકરો ડાયો ડાયો નફટ ભાગ્યો નાનો ગોળ બાબનો. નાના લાલની આંખમાં આંસુ આવી ગયા કે સામાન્ય કુટુંબનો સફાઈ કામદાર વ્યક્તિ મારી 3 પેઢીને જન્મ રાખીને મને કહ્યું. એ જ સમયે રડતા રડતા એને એક પેન પકડી અને ગુજરાતી સાહિત્યને ઉજાગર કરવા માટે પોતાના પિતા અને દાદાએ જે યોગદાન આપ્યું છે એનાથી વધારે યોગદાન આપવા માટે પેન પકડ્યો. ત્યાર પછી બોટાદ અને મેઘાણીને પણ યાદ કરવા બોટાદકરની જન્મભૂમિ અને મેઘાણીની કર્મભૂમિ કહેવાય છે. અને સાહેબની એટલે કે નોરકાકાની પણ કર્મભૂમિ કહેવાય. એક જ કૃતિ લખે છે. મેઘાણી અને બોટાદકરે વધારે કંઈ ન લખ્યું હોત ને, સાહિત્યની સડક ઉપર ખાલી એક કૃતિઓ એને આપી હોત ને, તો આજે પણ સાહિત્યની સડક ઉપર અડીખમ ઉભા હોત. માતાને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને કૃતિ લખે છે. તમને આવડે તો બધા કહેજો, આપણે 2 પંક્તિઓ ગાવાની છે. ગદ્ય સાથે પદ્યનું મિશ્રણ કરવું. મેઘા ધૂને નિભાને હોલારો, એથી છે મોરી માત રે જનની, જોર સખી નહીં રે. પ્રભુના એ પ્રેમ તાણી પૂતળી જગતી જોડેરી એની જાત રે જનની, જોર સખી નહીં રે. માતાના પ્રેમની તોલે અને એની સામે મેઘાણી લખે છે, રાષ્ટ્રના ગોળમેજી પરિષદમાં 6મી વખતે રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ આપેલા ગાંધીજીએ બિરુદ આપેલા વ્યક્તિ, લોક સાહિત્યકાર, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની સૌથી એક શ્રેષ્ઠ કૃતિઓ લખે છે. સૌરાષ્ટ્રની રસધાર હોય, વ્યવસાય હોય, તુલસી ક્યારો હોય, સમરાંગણ હોય, સૌથી બહાર રૂપિયા હોય, ગુજરાતનો નાથ માણસાઈના દીવા હોય. સાંભળ્યું બધા પાસે, પણ એક પર્વતમાં જઈને, એક ગોદમાં જઈને, જંગલમાં જઈને, જંગલની કુંજ કુંજમાં જોઈને સાહિત્યને શ્રેષ્ઠ બનાવ્યું. અને આખું રાષ્ટ્ર જ્યારે આ આઝાદી જંજીરોમાંથી, જેડીઓમાંથી છોડવામાં હતા, ત્યારે આ રાષ્ટ્રના યુવાનોને પાનો ચડાવવા માટેની કૃતિ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો, જનનીના હૈયામાં કોડંતા કોડંતા પીધો કસુંબીનો. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો. હાલના ગાવા જોઈએ, હાલના સંભળાવવા જોઈએ. નાના બાળકો ઘોડિયામાં સૂતા હોય ત્યારે માતા દ્વારા, હાલટા દ્વારા એનો આખો ઇતિહાસ ધર્મનો, સમાજનો, રાષ્ટ્રનો આપી દેવામાં આવ્યો. કારણ કે ઘોડિયાની અંદર સૂતેલું બાળક ત્યારે પૂર્ણ નિંદ્રામાં ન હોય, અર્ધ નિંદ્રામાં હોય. રાત્રે ફળિયાની અંદર, વિભાઈના ફળિયાની અંદર ખાટલોમાં સૂતા હોય ને પિતા દ્વારા એને સાહિત્ય, ધર્મનું આ બધું આપી દેવામાં આવ્યું. પછી એને પુસ્તકમાં બનાવવામાં આવ્યું.
આજે વર્તમાન સમયની અંદર આપણે હાલેડા માતાને ગાવાના કીધા હોય તો માતા છે મોબાઈલમાં જોઈને બોલે હવે તો કે વાર્તા કયો તો કે એક પરી હતી, જંગલમાં જાતી હતી, નદી હતી, સુરતમાં આવી, ટ્રેન્ડિંગમાં આવી. ક્યાંથી ક્યાં વાર્તાનું સ્વરૂપ? પેલો અર્ધ નિદ્રામાં બાળક હોય એ પણ સમજી જાય કે ખોટું સાંભળવું નથી, અભૂત આવવું. પહેલા હાલરડા સાંભળીને ઇતિહાસ સાંભળીને સુતાતા, આજે ખોટું સાંભળવા કરતા સુઈ જાવ એના માટે સુઈ જાય. મેઘાણી કુદરતના ભૂમિમાંથી આપણે નર્મદની ભૂમિમાં આવે ગુજરાતી ભાષાના માતૃભાષાના મહાન કવિ નિબંધકાર વીર કવિ નર્મદને આજે આપણે યાદ કરવા હોય. મને ખાકડો અંગ્રેજી ન આવડવાનો કોઈ અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે. બ્રિટિશ રાજ હેઠળ ભારતે ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને સુધારક હતા. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના સ્થાપક હતા. સાંભળજો, આજથી 150 વર્ષ પહેલા કુરિવાજોને દૂર કરવા માટે અને વિધવા સ્ત્રી સાથે જાહેરમાં લગ્ન કર્યા. બધા જ કુરિવાજોને તોડી નાખ્યા. જય જય ગરવી ગુજરાત આજે પણ એટલું પ્રખ્યાત છે. નર્મદ ગુજરાતી સાહિત્યને એમાં વ્યાકરણ વિભાગને સૌથી સમૃદ્ધ કરવા માટે પોતાનું યોગદાન આપ્યું. ધૂમકેતુ હોય ગૌરશંકર જોશી પોસ્ટ ઓફિસે કૃતિની અંદર અલી રોશને જાગૃત કરે, એમની દીકરી છે પરણીને આર્મી અધિકારીની સાથે જતી રહીને પત્રની રાહમાં આખી જિંદગી પસાર કરી દે. ધૂમકેતુ પોસ્ટ ઓફિસ. ધ્રુવપટ જાણીતા કવિને નવલકથાકાર છે. આ તમને નોટ અને પેન લઈને આવ્યા છો, લખવું તો લખી નાખજો. ધ્રુવપટની સમુદ્રાંતિકી અને અતુકા, અગ્નિકન્યા શ્રેષ્ઠ કૃતિઓ. સમુદ્રના કિનારે સર્જન થયેલી કૃતિ અને સમુદ્રાંતિકી કવિ દરિયાને પાણકે મારતી તમને સત્ય ઘટના જ લાગે. અકુપારની અંદર ગીરના જંગલમાંથી પ્રાણીઓ છે આજે શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે. પ્રાણીઓ માણસ સાથે રહેતા શીખી ગયા છે, પણ માણસો પ્રાણી સાથે રહેવા ભૂલી ગયા છે. દેવકીના એક પાત્ર એ છે આકૃતિને ઉજાગર કરે. કનૈયાલાલ મુનશી ઘનશ્યામ નામ લખીને એક શિક્ષણ શાસ્ત્રની અને લેખકની પોતાની પેન ખૂબ આગળ વધારી. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વી વલ્લભ સોમનાથ અને નિશિતને જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય પિતાનું બિરુદ પ્રાપ્ત કરેલા અને કનૈયાલાલ મુનશી. નંદશંકર મહેતાએ કરણ ઘેરો ગુજરાતી સાહિત્યમાં સૌથી પ્રથમ નવલકથા લખી. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા એટલે કર્ણદેવ વાઘેલા કેવી ભૂલો કરે છે અને અલાઉદ્દીન ખિલજીનો સૈનિક આવીને એને કઈ રીતે બોધ આપે છે, પાઠ શીખવે છે, એનું વર્ણન કરે છે. બળવંતરાય કલ્યાણ ઠાકોર એટલે સોનેટના પિતા. અંગ્રેજના 3 કવિઓ શ્રેષ્ઠ હતા, શેક્સપિયર, મિલ્ટન અને પેટ્રાર્ક. યાદ રાખ, આ 3 છે સૌથી પહેલા એ સોનેટ લખે છે અને 3 સોનેટ લખ્યા પછી વકર ઠાકોરને એમ થયું કે મારે સોનેટ લાવવા પડે. શેક્સપિયરની તમારી કૃતિઓ જોઈ હોય તો ઓથેલો, હેમ્લેટ, મેકબેથ અને કિંગ લીયર. ડેસર્ટિનોના કોણ હતી, ઓફિલિયા કોણ હતી, હેમ્લેટ કોણ હતો, ઓથેલો કોણ હતો, તમને ખૂબ એટલે ખૂબ રસપૂર્વક જાણવાનું મળશે. બકર ઠાકોરને પર ગુજરાતીમાં સોનેટ કેમ ન લાવું? સૌથી પ્રથમ ગુજરાતીમાં સોનેટ લાવનાર વ્યક્તિ એટલે બળવંતરાય કલ્યાણ ઠાકોર. પ્રેમાનંદ ત્યાગના પિતા કવિ શિરોમણી. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વશ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે આપણે એને લેવા જોઈએ. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે ભાષાને, મારી માતૃભાષાને હું સમૃદ્ધ ન કરું ત્યાં સુધી પાઘડી નહીં પહેરું, પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા છે. નળાખ્યાન હોય, ઉદાહરણ હોય, કોઈ પણ હોય, આખ્યાનનું સ્વરૂપ એ ગુજરાતને મળે. 3 રાજવી કવિઓને પણ યાદ કરવા આપણે કાકા યાદ કર્યા છે. કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના હોય, ભગવત
ભગવતસિંહજી ગોંડલના હોય અને સુરસિંહજી તખ્તસિંહજી કોઈ લાઠીના હોય. સરદાર પટેલને અખંડ ભારત બનાવવા માટે સૌથી પ્રથમ આ બધા રજવાડા ભેગા કરવાના થયા તો સૌથી પ્રથમ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને કળીને આપી દીધું. સૌથી શ્રેષ્ઠ બલિદાન યોગદાન. ભગવતસિંહજીએ ભગવત ભૂમંડળનું સર્જન કર્યું. એની અંદર માતૃભાષાનો અત્યારે એક પણ શબ્દ એવો નથી કે એના 10 સમાનાર્થી ન હોય. એક પણ શબ્દ એવો નથી કે એનો વિરુદ્ધ અર્થ ન હોય. એક પણ શબ્દ એવો ન હોય કે એનો દ્વિઅર્થ ન થતો હોય. ભગવત ભૂમંડળ એટલે સૌથી શ્રેષ્ઠ. અને ત્રીજા રાજવી સુરસિંહજી તખ્તસિંહજી લાઠીના ગુજરાતી સાહિત્યની અંદર લાજવી હોવા છતાં રાજકુંવર હોવા છતાં સૌથી નાની ઉંમરે મૃત્યુ પામેલા. સૌંદર્ય વેડફી દેતા ન સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. આપણને બીજાનું સૌંદર્ય બહુ ગમે, બીજાનું શરીર બહુ ગમે તો આપણા સૌંદર્યને આપણા શરીરને પેલા ગમાવવું પડે. ગુજરાતી સાહિત્યની અંદર નાની ઉંમરે મૃત્યુ પામેલા બીજા વ્યક્તિ છે રામજી પટેલ. ટીબીના દર્દી અમરગઢ જેટલી હોસ્પિટલની અંદર એડમિટ થયેલા. અંતિમ શ્વાસે છેલ્લી કૃતિ લખે છે. બધાને ધ્રુજાવી દે એવી કૃતિ લખે છે. પોતાના પિતાને એમ કહે છે બધાને બોલાવો મારા મળો. સાંજે સૂર્ય અસ્ત થતાની સાથે મારો આત્મા જતો રહેશે. બધા બોલાવ્યા. એક પાત્ર એવું છે ઘરમાં ગુંતો તાણીને બેઠું હોય છે. ઉમરાની મર્યાદા, ઘરની મર્યાદા, વણંગીની વાત કરવામાં આવતી નથી. અને એને ધ્યાનમાં રાખીને લખેલી શ્રેષ્ઠ કૃતિ એટલે મારી આંખે કંકુના સૂરજ હાથમાં શબ સંકળો હીરા વેલું સંકળાવ. મારી સામે જ મારી મનાની શણગારો દીવો પ્રગટાવી છે. હવે અંતિમ સૌથી આવી ગયો. ભાવનગરના વિનોદ જોશીને યાદ કરવા આપણે ગુજરાતી ભાષાના કવિ અને લેખક છે. શિખંડી શ્રેષ્ઠ કૃતિ સાહિત્ય ક્ષેત્રે વર્તમાન સમયની અંદર ગુજરાતી ભાષાના ક્ષેત્રે જેટલા પારિતોષિક અપાતા હોય તેની દલપતરામ પારિતોષિકથી માંડીને સાહિત્ય અકાદમી દિલ્હી પારિતોષિક સુધી લગભગ બધા જ પારિતોષિક વિનોદ જોશીને મળેલા છે. અને માસ્ટરના મારા ગુરુ. ગુજરાતી વ્યક્તિ તરીકે એક છોટું પહેરીને અંગ્રેજ વ્યક્તિની સાથે જવાનું અને પોતાના વ્યક્તિની અંદર વક્તવ્યની અંદર એક પણ અંગ્રેજી શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. 35 વર્ષ પહેલા અમે એમની પાસે ભણતા ત્યારે શરીર એવું જ હતું ને આજે 35 વર્ષ પછી એને જોઈએ તો શરીર એવું. ગઝલકારોને આપણે યાદ કરીએ તો મરી, ગની દેવાલા, અમૃત ભાયલ, શૈલા અને આજે પણ યાદ કરવા પડે. ગુજરાતી ગઝલના ગાલિબ તરીકે જાણીતા મરીની ગઝલોમાં ગંભીર ફિલસૂફી જોવા મળે. ગની દહીંવાલાની ગઝલોમાં આપણને સાદગી જોવા મળે. ઘાયલની ગઝલોમાં આપણને તેજસ્વીતા અને શૈલાની ગઝલોમાં આપણને પ્રેમ અને દર્દની અભિવ્યક્તિ જોવા મળે. જીવન અર્પણ કરી દીધું કોઈને એટલા માટે, મરણ આવે તો કહી દીધું વિલન પ્રમાણે. આ શબ્દોની કોઈ વાત જ નથી. હું તો લાગણી લખું છું. કોકને સમજાય, કોકને સ્પર્શે એવી મનની વાત લખું છું. બાકી તમે કહો ને કોણ બેઠું હોય છે હૃદય ખોલીને કાયમ. આ તો જેને વાગે અને સમજે એ જ હું ખરેખર લખું છું. અંતિમ પંક્તિ બોલીને આજનું મારું વક્તવ્ય કોઈનો પણ માણસો લોચો હોય કે બેસે આવી ને પછી છાતીમાં તૂટ્યો હોય કે બેસે નહીં. ભાત પોતાનો બીજો જાણવા પામે નહીં. કેટલું એમ પૂર્યું હોય કે બેસે નહીં. તમારી બેસવાની સભા આગ્રતા હોવી જોઈએ. એ ઉજાગર કરવા માટે આપણે સાહિત્યના ટૂંકમાં સ્વરૂપ રજૂ કરીને માતૃભાષા સત્તાના દ્વિતીય દિને આજે બોલવાની તક મળી એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે 4 વાગે